નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 1ના એમસીક્યુમાં આગળ વધીએ છીએ. તો આગળનો એમસીક્યુ જોઈએ આપણે કે અવકાશના કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 8 ન્યૂટન પ્રતિ કુલમ છે, તો તેનો અર્થ શું થાય? તો અહીંયા તમે જુઓ, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા તમને યાદ જ હશે કે એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા બળને આપણે શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર કહીએ. તો એ કોન્સેપ્ટ ઉપર જ આનો આન્સર છે. એટલે અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 8 ન્યૂટન પ્રતિ કુલમ છે, એટલે કે એકમ ધન વિદ્યુતભાર પર 8 ન્યૂટનનું બળ લાગે છે. એટલે આપણો આન્સર શું આવશે કે બિંદુ P પાસે એકમ ધન વિદ્યુતભાર પર 8 ન્યૂટન જેટલું વિદ્યુત બળ લાગે છે. તો સિમ્પલ વાત હતી આ. પછી છે 5 × 10⁹ ન્યૂટન પ્રતિ કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા આલ્ફા કણ પર કેટલું બળ લાગશે, અથવા આલ્ફા કણ કેટલું બળ અનુભવશે. તો બળનું સૂત્ર શું છે આપણી પાસે? F = Q × E. આલ્ફા કણનો વિદ્યુતભાર જે છે એ પ્રોટોન કરતાં કેવો થશે? બમણો થશે. એટલે 3.2 × 10⁻19 જે છે એ આવશે. બરાબર, આલ્ફા કણનો વિદ્યુતભાર. અને E જે છે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે, કેટલું આપેલું છે? 5 × 10⁹. ક્લિયર? તો ગુણાકાર કરી અને સાદુરૂપ આપી દો એટલે આપણને આલ્ફા કણ કેટલું બળ અનુભવશે એ મળી જશે. ચાલો આગળનો એમસીક્યુ જોઈએ આપણે. તો કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો આપણે એની વ્યાખ્યા ઉપરથી જ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા પરથી આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ નક્કી કરતા હોઈએ. એટલે આન્સર શું આવશે કે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા પરથી. બરાબર. એની પછી આગળ જોઈએ પ્રશ્ન કે 10 માઇક્રોકુલમ જેટલો બિંદુવત વિદ્યુતભાર યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલો છે. એટલે 10 માઇક્રોકુલમ જે છે વિદ્યુતભાર આપેલો છે, ઉગમ બિંદુ પર મૂકેલો છે. તો તેના વડે એક્સ અક્ષ પર, જુઓ એક્સ અક્ષ ઉપર કીધું છે 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સિમ્પલ છે. બિંદુવત વિદ્યુતભાર માટે KQ/R². R જે છે એ 3 મીટર આવશે, Q જે છે એ 10 માઇક્રોકુલમ, 10 × 10⁻6, K કુલમ અચળાંક 9 × 10⁹. તો દરેક કિંમત મૂકી અને સાદુરૂપ આપી દેશો એટલે વિદ્યુત ક્ષેત્રની કિંમત મળી જશે. એક્સ અક્ષની દિશામાં પૂછ્યું છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા એક્સ અક્ષની દિશામાં આવશે, એટલે પાછળ I કેપ જે છે એ લખેલું છે એક્સ અક્ષ માટે. ચાલો આગળ જોઈએ પ્રશ્ન. Q વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે E છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર E બરાબર આપણે શું લખીએ? KQ/R². R અંતર માટે જો આ અંતર 3 ગણું કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં થતો ઘટાડો મેળવો. તો હવે નવું વિદ્યુત ક્ષેત્ર E પ્રાઇમ કહીએ, અંતર જે છે આપણે 3 ગણું કરવાનું છે, એટલે છેદમાં અંતરનો શું આવશે? વર્ગ. પણ અંતર 3 ગણું એટલે 3R² આવશે, એટલે KQ/9R² થશે. તો હવે KQ/R² જે છે એના સ્થાને તમે શું લખી શકો? E લખી શકો. એટલે નવું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું થશે? E/9 થશે. પણ આપણને એવો પ્રશ્ન નથી પૂછ્યો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. પૂછ્યું છે આપણને એમ કે વિદ્યુત ક્ષેત્રમાં કેટલો ઘટાડો થશે. તો પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર E જેટલું હતું, હવે કેટલું થઈ ગયું? E/9. તો ઘટાડો આપણે મેળવવો હોય તો E માંથી આપણે શું કરવું પડે? E/9 જે છે એ બાદ કરવું પડે. 9 લસા લ્યો એટલે 9 - 1 એટલે ઉપર 8E થશે, છેદમાં 9 આવશે. બરાબર. એટલે તફાવત લેવો પડશે પ્રારંભિક ક્ષેત્ર અને અંતિમ ક્ષેત્રનો, કેમ કે થતો ઘટાડો પૂછ્યો છે. તો એ બાદ કરો એટલે આન્સર શું આવશે? 8E/9 આવશે. ચાલો આગળ જોઈએ. ME જેટલું દળ ધરાવતા ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનનું દળ ME કીધેલું છે આપણને. વિદ્યુત ક્ષેત્રમાં નિશ્ચિત પથ પર TE સમય માટે ગતિ કરાવવામાં આવે છે. એટલે કોઈ ઇલેક્ટ્રોન છે જેને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે છે, બરાબર. ધારો કે D જેટલા અંતર માટે એને ગતિ કરાવીએ છીએ આપણે, અને એની માટેનો સમય TE જેટલો લાગે છે. પછી MP દળ ધરાવતો પ્રોટોન એ જ વિદ્યુત ક્ષેત્રમાં એટલું જ અંતર કાપે છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર એનું એ જ છે,
એટલું જ અંતર પ્રોટોન કાપે છે અને એને લીધેલો સમય જે છે એ ટીપી છે. તો ગુરુત્વાકર્ષણની અસર જો અવગણવામાં આવે તો ટીપી અપોન ટીઈ એટલે પ્રોટોને લીધેલો સમય અને ઇલેક્ટ્રોનને લીધેલા સમયનો આપણે શું કરવાનો છે, ગુણોત્તર મેળવવાનો છે. તો આને એક જનરલ પહેલાં આપણે સમીકરણ લખીએ કે ભાઈ અંતર જે છે એનું સૂત્ર ડી બરાબર v0t પ્લસ 1/2 at². પ્રારંભિક વેગ 0 મૂકીએ તો આપત 0 થશે એટલે ડી બરાબર શું થશે 1/2 a. ન્યૂટનના નિયમ પ્રમાણે એની જગ્યાએ શું લખાશે f અપોન m, કેમ કે f બરાબર m ઇન્ટુ a થાય તો a એટલે શું આવશે f ના છેદમાં m ઇન્ટુ t². હવે f એટલે બળ, તો વિદ્યુત ક્ષેત્રમાં કેટલું બળ લાગે QE જેટલું, એટલે f ની જગ્યાએ શું લખશું આપણે QE. તો એક આ જનરલ સમીકરણ અંતર માટે મળી ગયું આપણને. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે લખશું. જેમ કે ઇલેક્ટ્રોન માટે લખું તો d બરાબર 1/2 QE છેદમાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ આવશે અને સમય પણ ઇલેક્ટ્રોનનો એટલે સફિક્સમાં e લખશું. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર સમાન છે, વિદ્યુત ક્ષેત્ર બંને માટે સમાન છે, અંતર પણ સમાન છે, એટલે એમાં સફિક્સમાં e લખવાની જરૂર નથી. સેમ એવી રીતે પ્રોટોન માટે લખો તો d બરાબર 1/2 QE mp શું આવશે tp². પ્રોટોન માટે હવે બંને સમીકરણ d બરાબર છે તો બંનેને તમે સરખાવી દો, બરાબર. એટલે બંને સમીકરણને આપણે શું કરીએ છીએ, સરખાવી દઈએ. એટલે આ અહીંયા જે છે એ લખી નાખું 1/2 QE me t². તો QE 1/2 QE 1/2 જે છે એ કેન્સલ. આપણે મેળવવાનું છે TP બાય TE. તો TP² અહીંયા છે, TE છેદમાં આવશે એટલે શું મળશે તમને MP અપોન ME. પણ આ તો વર્ગ છે એટલે વર્ગમૂળ લેવું પડે. વર્ગમૂળ લેશો તો TP ના છેદમાં TE એટલે આ શું આવશે √MP ના છેદમાં ME, બરાબર. અંડરરૂટ ને પછી 1/2 ઘાત લખી શકાય એટલે MP ના છેદમાં ME રેઝ ટુ 1/2 ઘાત છે એમ પણ આપણે આન્સર જે છે એ લખી શકીએ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. હવે ધાતુમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ જે છે એ L કહીએ આપણે એને 4×10⁻⁸ મીટર છે અને વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને 2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા પૂરી પાડે છે. તો એની ઉર્જા જે છે K એ કેટલી છે 2 ઇલેક્ટ્રોવોલ્ટ. તો ખાલી જગ્યા વોલ્ટ પ્રતિ મીટરમાં એટલી ઉર્જા આપે છે તો એ ઉર્જા વોલ્ટ પ્રતિ મીટરમાં કેટલી થશે એવું આપણને પૂછ્યું છે એમ. એટલે એક રીતે ગણો તો વોલ્ટ પ્રતિ મીટર જે છે એ શેનો એકમ છે વિદ્યુત ક્ષેત્રનો. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું છે, બરાબર. તો સિમ્પલ આને ગણી શકો તમે ડેલ્ટા K બરાબર આપણે સૂત્ર લઈ શકીએ ડેલ્ટા U, બરાબર. ડેલ્ટા K ઉર્જા તો આપણને આપી છે 2 ઇલેક્ટ્રોવોલ્ટ. પછી સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય E × V થશે. સામે E તમે કેન્સલ કરી શકો એટલે સ્થિતિમાન એનું કેટલું થઈ જશે 2 વોલ્ટ થશે, બરાબર. હવે અહીંયા જે છે સ્થિતિમાન V એની જગ્યાએ તમે એમ પણ લખી શકો ને E × L. તો E બરાબર શું થશે 2/L થશે. 2L જે છે એ તમને આપેલું છે 4×10⁻⁸. તો આ કેટલું થશે 0.5×10⁻8. તો 5×10⁷ વોલ્ટ પ્રતિ મીટર ફાઇનલ આપણો આન્સર. અને સિમ્પલી તમે કન્સિડર કરી શકો E બરાબર શું થશે V/L. તો ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં જે છે એ આપણને 2 ઇલેક્ટ્રોવોલ્ટ આપી છે તો સ્થિતિમાન તમે ઓબ્વિયસ વાત છે ગણી શકો ને કે 2 વોલ્ટ થશે, બરાબર. એટલે V જે છે એ 2 મૂકી દો, L તમને આપેલું તો સિમ્પલ આ સૂત્ર ઉપરથી ગણી શકાય ફટાફટ કરવું હોય. ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધરાવતી નથી, એટલે કે કઈ લાક્ષણિકતા ખોટી છે એમ કહેવાનું. તો ક્ષેત્ર રેખાઓ ત્રુટક ન હોય તે સળંગ વક્ર છે તો એ સાચી લાક્ષણિકતા છે. 2 ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી તો એ પણ સાચી લાક્ષણિકતા છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી શરૂ થાય છે અને ઋણ વિદ્યુતભાર પાસે પૂરી થાય છે તો એ પણ સાચી છે. છેલ્લો ઓપ્શન જોઈએ ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં આપણે ભણ્યા જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી એટલે ડી ઓપ્શન આવશે. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ કોને આપ્યો હતો તો એ પણ ખ્યાલ છે આપણને ફેરેડે આપેલો છે. ચાલો આગળ જોઈએ.
કે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 5 ન્યૂટન પ્રતિ કુલમ છે, એટલે કોઈ એક બિંદુનું વિદ્યુત ક્ષેત્ર E1 કહીએ 5 ન્યૂટન પ્રતિ કુલમ છે, ત્યાંથી એકમ ક્ષેત્રફળ દીઠ 50 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એને 50 કહીએ. એકમ ક્ષેત્રફળ દીઠ છે પણ જનરલ એને હું અત્યારે n વડે દર્શાવું છું તોય થઈ જશે. જો આ વિદ્યુત ક્ષેત્ર 20 ન્યૂટન પ્રતિ કુલમ હોય અથવા એને 20 ન્યૂટન પ્રતિ કુલમ થાય તો તે બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓમાં થતો વધારો કેટલો થશે? તો એ વખતેની ક્ષેત્ર રેખાઓ કેટલી વધી એ આપણે કહેવાનું છે. તો એક સિમ્પલ વાત છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે આપણે સંખ્યાની વાત કરીએ એ ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં હોય, કેમ કે જેટલું ક્ષેત્ર પ્રબળ હોય એટલી ક્ષેત્ર રેખાઓની ગીચતા અથવા એની સંખ્યા જે છે એ વધારે હોય. તો આપણે લખી શકીએ કે N1 સમપ્રમાણમાં શું હોય? E1. એવી જ રીતે N2 સમપ્રમાણમાં શું હોય? E2. તો આના પરથી તમે ગુણોત્તર લ્યો તો N2/N1 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે? E2/E1. તો N2 આપણે મેળવવું હોય, E2 જે છે એ કેટલું છે? 20. E1 જે છે એ કેટલું છે? 5. અને એને ગુણ્યા શું થશે? N1. તો N1 જે છે એ કેટલું છે? 50. બરાબર. તો છેદ ઉડાડશું એટલે N2 આપણને કેટલું મળશે? 200. તો અંતિમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે આપણા કિસ્સા પ્રમાણે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર 20 થશે ત્યારે ક્ષેત્ર રેખાઓ 200 થશે. પણ આપણને એમ પૂછ્યું છે કેટલો વધારો થયો, કેમ કે પહેલાં કેટલી હતી? 50. હવે કેટલી થઈ ગઈ? 200. તો વધારો કેટલો થયો? તો એની માટે આ બેયનો તમારે તફાવત લેવો પડે. તો 200માંથી તમે 50 બાદ કરશો એટલે કેટલું આવશે? 150. તો 150 ક્ષેત્ર રેખાઓનો શું થયો? વધારો થયો. એટલે આપણો આન્સર જે છે 150 આવશે. ચાલો આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવેલા ક્ષેત્રફળ દીઠ r² ઇન્ટુ આ ઘનકોણ આપેલો છે ડેલ્ટા ઓમેગા જે છે માટે P1 પાસે અહીંયા જુઓ P1 સમતલ છે, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ટેક્સ્ટબુકમાં વિદ્યુત ફ્લક્સ જે છે ભણ્યા છીએ. NCERT ટેક્સ્ટબુકમાં આખી આકૃતિ જે છે તમે જોઈ શકશો ટેક્સ્ટબુકમાં, અને એના જવાબ પણ સિમ્પલ તમને એમાંથી પણ મળી જશે. જ્યારે આપણે ફ્લક્સની સમજણ મેળવી હોય ત્યારે ચર્ચા કરેલી જ છે. તો આનો આન્સર જે છે હું તમારી ઉપર છોડું છું. એકવાર એવું લાગે તો ટેક્સ્ટબુક જે છે એ રિફર કરી લેજો. બહુ સિમ્પલ છે અને બેઠો જ આન્સર છે. ચાલો એની પછી જે છે કે શૂન્ય અવકાશમાં મૂકેલા એક કુલંબ ધન વિદ્યુતભારમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થાય? ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે એક રીતે શું થયું? વિદ્યુત ફ્લક્સ થયું. અને વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર શું થાય? Q/ε0. Q આપણને આપેલું છે 1 અને ε0 8.85 × 10⁻12. ચાલો આનું સાદુરૂપ આપી દો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા મળી જાય. પણ એ ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું બતાવે છે? વિદ્યુત ફ્લક્સ જ બતાવે છે. એટલે આપણે ફ્લક્સ જ મેળવવાનું છે. બરાબર. ચાલો આગળ જોઈએ. R ત્રિજ્યાના વિદ્યુત ભારિત ગોલીય કવચ પર +Q જેટલો વિદ્યુત ભાર છે. તો આ કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે કે ગોલીય કવચ જે છે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય? શૂન્ય. એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? મહત્તમ હોય. અને બહારની તરફ E બરાબર KQ/r² જેટલું હોય. એટલે બહારની તરફ એ 1/r² પ્રમાણે શું થાય? ઘટતું જાય, જેમ તમે કવચથી દૂર જાવ એ પ્રમાણે. તો આમાં આન્સર શું આવશે? અંદરના ભાગમાં શૂન્ય હોય અને બહારની તરફ r⁻² અનુસાર બદલાતું જાય. બરાબર. દૂર જશો તો ઘટતું જશે, નજીક આવશો તો વધતું જશે. ચાલો ક્લિયર. પછી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. એમાં 3 બિંદુ આપેલા છે 1, 2 અને 3. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E1, E2 અને E3 છે. તો એમની વચ્ચેનો સંબંધ કહેવાનો. તો અહીંયા જુઓ ક્ષેત્ર રેખા આપેલી છે અહીંયા, પણ બિંદુ 2 પાસે કોઈ ક્ષેત્ર રેખા નથી. એટલે એક સિમ્પલ વાત છે કે સૌથી ઓછું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? બીજા બિંદુ પાસે, કેમ કે એની આસપાસ કોઈ ક્ષેત્ર રેખા નથી દર્શાવેલી. તો સૌથી ઓછું આ 3 બિંદુ જે છે 1, 2 અને 3, તો આ 3 બિંદુમાં સૌથી ઓછું વિદ્યુત ક્ષેત્ર બીજા બિંદુ પાસે હશે. હવે વાત રહી પહેલા અને ત્રીજાની,
તો અહીંયા તમે જુઓ વી બરાબર આપણે જે સૂત્ર લખીએ છીએ ઈ ઇન્ટુ ડી, તો સ્થિતિમાન વધારે હોય ત્યાં ક્ષેત્ર પણ કેવું થશે? વધારે થશે. તો પહેલા અને ત્રીજા બિંદુ પાસે તમે વિચારો તો અહીંયા જુઓ સ્થિતિમાન 60, 70 ને 50 વોલ્ટ આપેલા છે. અહીંયા આપેલા છે 40, 30 ને 20. તો પહેલા બિંદુ કરતાં ત્રીજા બિંદુ પાસે સ્થિતિમાન ઓછું છે એટલે ત્યાં ક્ષેત્ર પણ કેવું હશે? ઓછું હશે. એટલે પહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સૌથી વધારે હશે પ્રથમ બિંદુ પાસે. એટલે E1 એની કરતાં ઓછું કોનું હશે? ત્રીજા બિંદુ. બરાબર. અને સૌથી ઓછું કોનું હશે? બીજા બિંદુ. એટલે એક આન્સર આપણે આવી રીતે લખી શકીએ. પણ તમને આમાં ઓપ્શનમાં જે આન્સર આપ્યો છે એ એવી રીતે આપેલો છે કે ભાઈ E2 કરતાં E1 વધારે હશે અને E2 કરતાં E3 વધારે હશે. તો અગાઉ જ મેં વાત કરી કે સૌથી ઓછું બીજા બિંદુનું હશે. એટલે પહેલા અને ત્રીજા બિંદુનું બીજા કરતાં તો વધારે જ હશે. એટલે મેં જેમ આન્સરો આપ્યો એવી રીતે પણ લખી શકાય, અથવા આમાં જેમ છે એ પણ છે. બરાબર. ચાલો આગળ જોઈએ. વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા રાશિ છે. તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા યાદ કરો. ક્ષેત્રફળને લંબ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહેવાય. તો સંખ્યા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે વિદ્યુત ફ્લક્સ પણ અદિશ થાય. બીજી રીતે સમજવું હોય તો ફ્લક્સનું સૂત્ર છે E ડોટ A. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, ક્ષેત્રફળ સદિશ રાશિ છે. બે સદિશ રાશિનો ડોટ ગુણાકાર હંમેશા અદિશ આપે. બરાબર. તો એવી રીતે પણ તમે યાદ રાખી શકો. એટલે ખાસ ફ્લક્સ જે છે એ અદિશ રાશિ છે. પછી ક્ષેત્રફળ સદિશ આપેલા સમતલને હંમેશા લંબ બહારની તરફ દર્શાવવા. બરાબર. એટલે એમાં આવશે લંબ. પછી વિદ્યુત ફ્લક્સ મહત્તમ થવા માટેની શરત એ છે કે વિદ્યુત ક્ષેત્ર તથા ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોવો જોઈએ. આપણે ફ્લક્સનું સૂત્ર યાદ કરીએ તો ફાઈ બરાબર શું થાય? E ડોટ A, અથવા ડોટ દૂર કરીને કોસ મૂકીએ એટલે ફાઈ બરાબર E A કોસ થીટા. જ્યાં થીટા જે છે એ E અને A વચ્ચેનો ખૂણો છે. તો થિયરીમાં ચર્ચા આપણે કરેલી જ છે. થીટા જે છે એ 0 હોય એટલે કે E અને A એકબીજાને સમાંતર હોય ત્યારે ફ્લક્સ તમને ધન એટલે કે મહત્તમ મળે. જો થીટા 90 હોય તો ફ્લક્સ જે છે એ શૂન્ય મળે તમને. અને થીટા પાય હોય એટલે કે E અને A પરસ્પર વિરોધી દિશામાં હોય તો ફ્લક્સ જે છે એ તમને ઋણ મળે. એટલે ફ્લક્સ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. આપણા પ્રશ્નની વાત કરીએ તો આપણને પૂછ્યું છે કે ફ્લક્સ મહત્તમ ક્યારે મળે? તો કે થીટા બરાબર 0 માટે. એટલે કે E અને A જે છે એકબીજાને સમાંતર હોય ત્યારે. એટલે આપણા પ્રશ્નમાં અહીંયા આન્સર આવશે 0. ચાલો એની પછી છે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર લંબાઈની લંબચોરસ લૂપને 25 ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્ર તથા ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 60 હોય તો લંબચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો અહીંયા જુઓ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 60નો આપ્યો છે. એટલે સૂત્ર આપણે આ જ વાપરવાનું છે EA cos થીટા એટલે cos 60. હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર 25 ન્યૂટન પ્રતિ કુલમ આપેલું છે. A એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે ક્ષેત્રફળ મેળવવા માટે લંબાઈ 0.1 મીટર એને ગુણ્યા પહોળાઈ એની 0.15 મીટરમાં ફેરવવું પડશે ને. તો આ ગુણાકાર કરો એટલે A મળી જશે. એ ની કિંમત અહીંયા મૂકી દો. cos 60 1/2 E ની કિંમત તમને આપેલી છે તો અહીંયા કિંમત મૂકી અને ગુણાકાર કરી નાખો એટલે ફ્લક્સ જે છે એ મળી જશે. ચાલો ક્લિયર. આગળ જોઈએ. કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે, જો તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E બરાબર ફાઈ I કેપ પ્લસ 4J કેપ માઇનસ 4K કેપ એને ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. અને ક્ષેત્રફળ સદિશ જે છે એ બરાબર 2I કેપ માઇનસ J કેપ મીટર સ્ક્વેર આપેલું છે. અહીંયા 10⁻² લખેલી છે પણ એ પ્રિન્ટ મિસ્ટેક છે. અહીંયા ગણતરીમાં નથી લેવાની. આપેલી પણ હોઈ શકે તો આપી છે તો ગણતરીમાં લેવાની છે. પણ અહીંયા જે રીતે તમને આન્સર આપ્યો છે એ માટે થઈને મેં કીધું કે અત્યારે 10⁻² જે છે એ પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ગણતા નથી. બાકી પરીક્ષામાં તમને E અને A જે કિંમત આપી છે એ જ લેવાની છે તમારે.
તો આપણને કીધું છે કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવો. તો ફ્લક્સનું સૂત્ર સિમ્પલ છે, ફાઈ બરાબર ઈ ડોટ એ. ઈ અને એનો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર તમને આવડે જ છે, બરાબર. આ ઈ સદિશ છે, આ એ સદિશ છે, બંનેનો ડોટ ગુણાકાર કરવાનો છે. તો આઈનો થશે જે નો, કારણ કે આઈ ડોટ આઈ 1 થાય, જે ડોટ જે 1 થાય, પણ આઈ ડોટ જે હોય તો એ 0 થઈ જાય. એટલે એ પદ આપણે દર્શાવતા હોતા નથી જનરલી, એટલે આપણે સિમ્પલ એને એમ જ યાદ રાખીએ છીએ કે આઈનો ગુણાકાર જેનો, એવી રીતે. તો આઈવાળા પદનો ગુણાકાર કરો એટલે 5 ગુણ્યા 2 10 થશે, આઈ ડોટ આઈ 1. એવી રીતે જેવાળા પદનો 4 ગુણ્યા -1 એટલે -4, જે ડોટ જે 1. પછી કે વાળું પદ એમાં છે જ નહીં, એટલે કે 0 કે ગણાય આ પદમાં, એટલે અહીંયા પણ 0 થઈ જશે ગુણાકાર. ચાલો, બેનો ડોટ ગુણાકાર જે છે એ આવી ગયો. એને ગુણ્યા 10⁵ જે છે એ હતી ઈમાં, ઈ એઝ ઇટ ઇઝ. તો 10 - 4 કરશું એટલે કેટલું આવશે? 6. એટલે 6 ગુણ્યા 10⁵ વેબર. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય કે ત્રણેય હોઈ શકે. તો હમણાં જ આપણે વાત કરી કે ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય, ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. અને ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય અને ક્યારે શૂન્ય હોય એ પણ મેં ફટાફટ તમને સમજાવ્યું. ચાલો આગળ જોઈએ. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે નીચેના સૂત્ર વડે, ફરીને પાછું આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, બરાબર. અહીંયા આપેલું છે 3/5 I cap પ્લસ 4/5 J cap એને ગુણ્યા 2×10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. તો અહીંયા થોડુંક સાદુરૂપ આપી દઈએ. આ 2 જે છે હું અંદર ગુણી નાખું એટલે 3 દુ 6 થઈ જશે, અને અહીંયા થઈ જશે 4 દુ 8, એટલે 12 જે છે એ ખાલી આપણે 10⁻³ લખવાની રહે, બરાબર. ચાલો, પછી આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા YZ સમતલમાં રાખેલા 0.2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? હવે જો એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 0.2 મીટર સ્ક્વેર, પણ એને સદિશ સ્વરૂપે લખવું તો એ એક્સ દિશામાં થશે. હવે સીધી વાત છે કે ભાઈ ધારો કે આ ઝેડ દિશા છે, આ વાય દિશા છે, તો તમે YZ સમતલમાં રાખેલું છે, બરાબર છે. આ ઝેડ ગણો, આ વાય ગણો, તો એક્સ જે છે આમ થશે તમારી બાજુ. એટલે ક્ષેત્રફળ સદિશ તો સમતલને લંબ આવે ને, સમજી શકો. અથવા એમ નો ખ્યાલ આવે તો જુઓ, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ. હવે YZ સમતલમાં રાખેલું છે એટલે આવી રીતે ચોરસ છે, તો એનો ક્ષેત્રફળ સદિશ લંબ બહારની તરફ, એટલે જુઓ એક્સ અક્ષની દિશામાં આવે ને, એટલે ક્ષેત્રફળ સદિશમાં કયો એકમ સદિશ આવશે? આઈ કેપ આવશે. એ ખાસ ધ્યાન રાખજો. તો હવે ફ્લક્સ મેળવવાનું છે, તો ફરીને પાછું ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર ઈ ડોટ એ, ડોટ ગુણાકાર કરવાનું. તો આમાં એક જ પદ છે આઈ વાળું, એટલે આઈનો ગુણાકાર થશે, બરાબર. એટલે 6/5 એને ગુણ્યા 0.2. આઈ ડોટ આઈ 1 થઈ જશે, જે ડોટ આઈ 0, એટલે એ પદ લખવાની જરૂર નથી. 12 ગુણાકારમાં 10⁻³ હતી, એ એઝ ઇટ ઇઝ આવશે. અને તમે આમે લખી શકો 0.2 જે છે એટલે 2/10 થશે, બરાબર. તો સાદુરૂપ આપણે આપીએ એટલે ઉપર જે છે 6 દુ 12 અને નીચે થશે 50, એને ગુણ્યા 10⁻³. પછી ઓપ્શનમાં તમને જે રીતે આપેલું છે એ રીતે તમે પસંદ કરીએ કે અહીંયા પોઈન્ટ જે છે 12/50 કરી નાખો અને ગુણ્યા 10⁻³ એટલે એને ગુણ્યા 1000 કરી નાખો, એટલે આન્સર જે છે એ આવી જશે. ચાલો, ક્લિયર. આગળ જોઈએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે 4 માઇક્રોકુલમ અને -4 માઇક્રોકુલમ ને 5 mm અંતરે રાખતા તેની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? બરાબર. તો ડાયપોલ આપેલી છે, તમે સમજી શકો સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોથી જે રચના બને એને ડાયપોલ આપણે કહીએ છીએ, બરાબર. વિદ્યુતભારનું મૂલ્ય આપેલું છે Q, બંને વચ્ચેનું અંતર એટલે શું થાય? 2a, 5 mm આપેલું છે. તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર શું થાય? 2aq. 2a એટલે 5 mm, એટલે 5 ગુણ્યા 10⁻³ Q જે છે 4 માઇક્રોકુલમ, એટલે 4 ગુણ્યા 10⁻6. તો આનું સાદુરૂપ આપી દો એટલે ડાયપોલ મોમેન્ટ જે છે એ તમને મળી જશે. એ જ રીતે આમાં છે કે 0.63 એંગસ્ટ્રોમ અંતરે રહેલા પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેનો વિદ્યુતભાર સમાન થાય,
2aq, પણ પ્રોટોન ધન ભારિત છે અને ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે એટલે ડાયપોલની જ રચના થઈ. 2a એટલે બંને વચ્ચેનું અંતર 0.63 એંગસ્ટ્રોમ એટલે 0.63 ગુણ્યા 10⁻10 ઘાત, બરાબર. અને q જે છે વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19. તો આનું સાદું રૂપ આપી દો એટલે આ પ્રશ્નનો જવાબ મળી જશે. ચાલો આગળ જોઈએ. સમાન મૂલ્યના તથા વિરુદ્ધ પ્રકારના ધ્રુવત્વ ધરાવતા બે વીજભારો એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે છે. જો સમાન મૂલ્યના અને વિરોધી એટલે ડાયપોલ જ થયું. આ ધારો કે પ્લસ ક્યુ, આ જે સી માઇનસ ક્યુ, આ એનું કેન્દ્ર હોય ડાયપોલનું. તો કેન્દ્રથી દરેક વિદ્યુતભારનું અંતર આપણે શું કહીએ? એ કહીએ. બે વીજભારો એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે છે એટલે ટોટલ અંતર 2a કહેવાય. એટલે 2a જે છે આપણને 1 સેન્ટીમીટર આપેલું છે એટલે એનું અડધું 0.5 સેન્ટીમીટર એ. એટલે વીજભારનું મૂલ્ય 2 માઇક્રોકુલમ છે એટલે ક્યુ આપેલું છે 2 માઇક્રોકુલમ. તો ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી ડાયપોલના મધ્ય બિંદુથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા આ ડાયપોલનું મધ્ય બિંદુ છે એની અક્ષ ઉપર ધારો કે અહીંયા કોઈ બિંદુ P આવેલું છે જેનું અંતર ડાયપોલના કેન્દ્રથી 5 સેન્ટીમીટર છે જેને આપણે R કહીએ. એટલે R જે છે 5 સેન્ટીમીટર આપેલું છે. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો થિયરીમાં તમે ભણેલા છો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર 2kpr છેદમાં r² - a² એનો સ્ક્વેર. તો R જે છે 5 સેન્ટીમીટર લેવાનું છે પણ એને મીટરમાં ફેરવવાનું. એ જે છે એ 2a નું અડધું એટલે 0.5 સેન્ટીમીટર થશે. એ જે છે એને પણ તમારે મીટરમાં ફેરવવું પડશે, બરાબર. કે કુલમ અચળાંક, p એટલે ડાયપોલ મોમેન્ટ, તો એનું સૂત્ર થશે 2aq. 2a એટલે 1 સેન્ટીમીટર એટલે 1 ગુણ્યા 10⁻2. q જે છે 2 માઇક્રોકુલમ એટલે p જે છે એ મળી જશે. એટલે પહેલાં તો તમારે p મેળવવાનું એટલે આ સાદું રૂપમાં તમને કોઈ તકલીફ ન પડે. પછી p r ને દરેક કિંમત તમે મૂકી દેશો એટલે આન્સર જે છે એ મળી જશે, બરાબર. ચાલો તો એક આ રીતે ગણી શકો અથવા બીજું તમે સિમ્પલ એમનેમ ફંડા એપ્લાય કરશો તો પણ તમે આ પ્રશ્નનો જવાબ મેળવી શકશો. જેમ કે આ P બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો ધન વિદ્યુતભારનું ક્ષેત્ર જે છે બહાર નીકળતી દિશામાં એટલે E1 જે છે બહાર તરફ આવશે. પછી અહીંયા ઋણ વિદ્યુતભાર છે તો આ વિદ્યુતભારના લીધે આ બિંદુએ તમે ક્ષેત્રની દિશા બતાવો તો ઋણમાં અંદર તરફ આવશે એટલે એની દિશા આ બાજુ આવશે E2. એટલે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો શું કરવું પડશે? બંનેની બાદબાકી કરવી પડશે. E1 - E2 બંને વિરોધી દિશામાં થશે. હવે E1 એટલે શું થશે? તો કે E1 એટલે પ્લસ Q ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે એટલે KQ1/R12. અહીંયા R1 એટલે તમારે શું લેવાનું છે? તો કે Q પ્લસ Q વિદ્યુતભારથી P બિંદુનું અંતર. એવી જ રીતે E2 એટલે શું થશે? -Q ના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો KQ2/R22. હવે R2 એટલે તમારે શું લેવાનું છે? -Q થી P બિંદુ સુધીનું અંતર અને અંતર સેન્ટીમીટરમાં હોય તો ખાસ એને મીટરમાં પછી ફેરવી નાખવાનું સાદુરૂપ આપતી હોય. તો આમાં કિંમત મૂકી દો અને સાદુરૂપ આપી દો તો પણ મળી જશે. અને ડાયરેક્ટ તમને સૂત્ર યાદ હોય ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું તો એના પરથી પણ થઈ શકશે. ચાલો ક્લિયર, આગળ જોઈએ. એની પછી છે ઉપરના પ્રશ્નમાં ડાયપોલની વિષુવ રેખા પર ડાયપોલના મધ્ય બિંદુથી 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા પણ આપણે વિષુવવૃત્તવાળું જે સૂત્ર છે E = KP/R² + A² ડાયપોલના વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર. P મેં તમને કીધું હતું કઈ રીતે મળે. R આપણને આપેલું છે, A આપેલું છે, કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. પણ સાદુરૂપ આપતી વખતે ખાસ ધ્યાન રાખજો એટલે ભૂલ ન પડે, બરાબર. તો આ સૂત્રમાં કિંમત મૂકી દેશો એટલે વિષુવવૃત્ત ઉપર પણ તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ચાલો એની પછીનો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલા ડાયપોલના મધ્ય બિંદુ પરનું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર. એટલે આમાં
વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય, પણ અત્યારે આપણને દિશા મેળવવાની કીધી છે. તો સમજીએ. જુઓ, આ ડાયપોલનું મધ્ય બિંદુ છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા, આ ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર બહારની તરફ હોય એટલે એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. આ ઋણ વિદ્યુત ભાર છે તો એમાં અંદર તરફ હોય. તો જુઓ, આ બંને એક જ દિશામાં આવે છે, એટલે પરિણામી ક્ષેત્ર મેળવવું હોય તો બંનેનો સરવાળો કરવો પડે. આપણે વાત કરવાની છે દિશાની, તો બંને એક જ દિશામાં છે તો સીધી વાત છે, એનું પરિણામી પણ આ દિશામાં આવશે ને, એટલે કઈ બાજુ થશે? જમણી તરફ થશે, મધ્ય બિંદુથી જમણી તરફ, એટલે આપણો આન્સર આવશે જમણી તરફ. ચાલો, ક્લિયર? આગળ જોઈએ. ડાયપોલ પરનો ચોખ્ખો વીજભાર કેટલો થાય? ડાયપોલમાં એક પ્લસ હોય અને એક માઇનસ હોય. ચોખ્ખો વિદ્યુતભાર એટલે કુલ વિદ્યુતભાર. તો બંનેના વિદ્યુતભારનો સરવાળો કરો તમે તો શું થઈ જાય? 0. એટલે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર જે છે કેવો થશે? 0 થશે. ચાલો, એની પછી એક નાની વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા પી પાસે ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E છે. તો હવે આ ધ્યાનથી સમજો કે અહીંયા કોઈ ડાયપોલ તમને આપેલી છે, આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આ એનું મધ્ય બિંદુ, આ એની વિષુવવૃત્ત રેખા છે. વિષુવવૃત્ત આપણે કોને કહીએ? કે ડાયપોલની અક્ષને લંબ હોય અને ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા. તો અહીંયા કોઈ બિંદુ P આપેલું છે જેનું અંતર જે છે 20 સેન્ટીમીટર છે, R બરાબર 20 સેન્ટીમીટર, અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું છે? તો કે ભાઈ E જેટલું છે. જો ડાયપોલને તેના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી અને તેની અક્ષ તથા P બિંદુ વડે રચાતા સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને 90નું ભ્રમણ કરવામાં આવે તો તમે સમજો કે આ ડાયપોલની અક્ષ છે, આ એની લંબ રેખા છે, એટલે આ રેખાની સાપેક્ષે તે તમારે 90નું ભ્રમણ કરાવવાનું. હવે તમે સમજો કે ડાયપોલને તમે 90નું ભ્રમણ કરાવો એટલે આવી રીતે થશે. ડાયપોલ ક્યાં આવી જશે? અક્ષ ઉપર આવી જશે, બરાબર છે? અક્ષ ઉપરનું બિંદુ થઈ જશે. તો 90નું ભ્રમણ કરાવવામાં આવે તો P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો હવે તમે સમજો કે 90 ડિગ્રીનું તમે ભ્રમણ કરાવો તો એ અક્ષ પરનું બિંદુ થઈ જાય. અને આપણે થિયરીમાં પણ ભણેલા છીએ કે R વેરી વેરી ગ્રેટર દેન A માટે વિષુવવૃત્ત કરતાં અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય? ડબલ હોય. સૂત્ર યાદ કરો. અક્ષ માટેનું સૂત્ર 2kp/r³ હતું અને વિષુવવૃત્ત માટેનું kp/r³. તો સૂત્ર ઉપરથી જોઈ શકો કે વિષુવવૃત્તમાં જે ક્ષેત્ર છે એની કરતાં અક્ષ ઉપર જે છે એ જો 2 ગુણાકારમાં વધારે છે, એટલે કે બમણું મળે. એટલે અહીંયા વિષુવવૃત્ત ઉપર E જેટલું મળે છે તો અક્ષ ઉપર આપણને કેટલું મળશે? 2E જેટલું મળશે. એટલે આન્સર 2E આવશે. ચાલો, આગળ જોઈએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હોય ઋણથી ધન તરફ, બરાબર? એની પછી એક ડાયપોલ Q1 બરાબર 4 માઇક્રોકુલમ, Q2 બરાબર -4 કુલમ વિદ્યુત ભારોને એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે ગોઠવીને બનાવેલ છે. તો આ ડાયપોલનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? હમણાં જ વાત કરી, 0 થશે. +4 -4 શું થઈ જશે? 0 કુલ વિદ્યુત ભાર, એટલે આન્સર આવશે 0. એની પછી નીચે વિકલ્પોમાં આપેલા વિદ્યુત તંત્રમાંથી કયા તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r³ અનુસાર ઘટે છે? તો ડાયપોલમાં આપણે દૂરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અક્ષ ઉપરનું હોય તોય ભલે, વિષુવવૃત્ત ઉપરનું હોય તોય ભલે, એ 1/r³ ઉપર આધારિત છે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુત ભારમાં તો શું આવે? kq/r². ગોલીય કવચ માટે અંદર 0 હોય, બહારની તરફ શું આવે? kq/r². એટલે બિંદુવત વિદ્યુત ભાર નહીં આવે, ગોલીય કવચ કે સમતલ પણ નહીં આવે, બરાબર? એટલે વિદ્યુત ડાયપોલ આવશે, અને એ પણ દૂરના અંતર માટે, બરાબર? એટલે અહીંયા આન્સર જે છે એ શું આવશે? વિદ્યુત ડાયપોલ માટે. ચાલો, આગળ જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે સમાંતર ન મૂકેલી હોય એવી ડાયપોલ. હવે જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને સમાંતર મૂકેલી હોય તો ટોર્ક અને બળ બંને 0 થાય, પણ સમાંતર ન મૂકેલી હોય તો બળ તો 0 જ થાય છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય છે? 0. થિયરીમાં ભણ્યા હશે આપણે, બરાબર? પણ ટોર્ક અનુભવે, બળ યુગ્મની રચના થાય ને એટલે.
તો અહીંયા બળ નહીં અનુભવે પણ ટોર્ક અનુભવશે. એટલે જો આન્સર આવશે ટોર્ક અનુભવે છે પરંતુ બળ અનુભવતી નથી. એની પછી જે છે કે 3 બિંદુવત વિદ્યુતભારો +q, -2q અને +q ના કોઈ સમતલના યામ 0, a, 0 પછી -2q જે છે એના 0, 0 છે એટલે કે એ ઉગમ બિંદુ પર છે. બરાબર. એટલે પહેલો જે +q છે એ તમે જોઈ શકો છો, એના x યામ 0 આપ્યો છે, y યામ a છે એટલે એ y અક્ષ ઉપર છે. પછી -2q ઉગમ બિંદુ ઉપર છે અને ફરીને પાછો જે +q છે એ x અક્ષ ઉપર છે. તો આ તંત્રની પરિણામી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય અને એની દિશા મેળવવાની છે. તો હવે તમે ધ્યાનથી જુઓ કે આને બતાવીએ આપણે યામમાં. તો અહીંયા -2q વિદ્યુતભાર છે એટલે તમે આવું ગણો, -2q છે એટલે -q એમ -2q. પછી એક જે છે એ જેટલા અંતરે મૂકેલો છે +q વિદ્યુતભાર, આ અંતર a, ત્યાંથી x અક્ષ ઉપર એક વિદ્યુતભાર મૂકેલો છે +q, કે છે ને આ પહેલો વિદ્યુતભાર +q y અક્ષ ઉપર છે અને બીજો +q જે છે ક્યાં છે x અક્ષ ઉપર. તો અહીંયા -2q જે છે એ મેં તમને કીધું એમ તમે બે સમજી શકો, -q એમ. તો સમજો આ માઇનસ છે આ પ્લસ છે, તો ડાયપોલની દિશા ઋણથી ધન તરફ, એટલે આની ડાયપોલની દિશા p બરાબર શું થાય 2aq, ઋણથી ધન તરફ. બરાબર, બંને વચ્ચેનું, પણ અહીંયા બંને વચ્ચેનું અંતર શું છે a. બરાબર, આ +q અને -q વચ્ચેનું અંતર અહીંયા શું છે a, એટલે a × q આવશે કેમ કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર a છે. એવી જ રીતે અહીંયા જુઓ ઋણથી ધન, એટલે આની ડાયપોલ જે છે આ દિશામાં આવશે p અને એ પણ કેટલી થશે a × q. તો આની પરિણામી મોમેન્ટ મેળવવાની છે. તો પરિણામી મોમેન્ટ આપણે p પ્રાઇમ કહીએ અને આ પરસ્પર જુઓ બંને સદિશ એકબીજાને લંબ છે તો એનું પરિણામી કઈ રીતે મળશે, માનની રીતે, એટલે aq² + aq². તો p પ્રાઇમ બરાબર શું થશે 2 વાર aq² થશે. વર્ગમૂળ કાઢી લ્યો એટલે 2નું વર્ગમૂળ √2 અને અહીંયા આવશે a × q. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ ક્યાં આવશે √2, એનું મૂલ્ય શું આવશે √2 a × q. અહીંયા ખાસ ધ્યાન રાખજો a એટલે બંને વચ્ચેનું અંતર છે, અડધું નથી કર્યું મેં. બરાબર, એટલે મૂલ્ય આવશે √2 a × q. બરાબર. દિશા કીધી છે તો દિશા જે છે ક્યાં આવશે, આ જે બિંદુ જોડે છે બંનેને એની વચ્ચે આવશે, કારણ કે આ બંને સદિશનો પરિણામી સદિશ એની વચ્ચે જ કંઈક હશે. એનો ખૂણો પણ આપણે મેળવી શકીએ પણ પૂછવું નથી એટલે મેળવતા નથી, બાકી સદિશની રીતમાં આપણે આવું શીખ્યા જ હોય. તો આ બંને જે ડાયપોલ સદિશ છે એની વચ્ચે જે છે પરિણામી મોમેન્ટનો સદિશ આવશે. ચાલો આગળ જોઈએ. ચાલો 10મો પ્રશ્ન નથી કરતા, એમાં થોડીક ભૂલ છે એટલે એની પછીનો આગળનો જે પ્રશ્ન છે 11મો એની વાત કરીએ કે એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 0.1 મીટર અંતરે એકમ ધન વિદ્યુતભારને મૂકતા 0.025 ન્યૂટનનું બળ લાગે. હવે જો બળનું સૂત્ર F બરાબર શું થાય Q × E. આ સમજો ધ્યાનથી. તો બળ જે છે એ કેટલું આપેલું છે 0.025. બરાબર, 0.025 ન્યૂટન બળ લાગે છે. એકમ ધન વિદ્યુતભાર એટલે Q બરાબર તમારે 1 મૂકવાનું છે. બરાબર. હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર, તો ડાયપોલના કેન્દ્રથી 0.1 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર બળ આપેલું છે તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ડાયપોલની અક્ષ માટે શું થાય 2kpr છેદમાં શું આવશે r² - a² એનો સ્ક્વેર. બરાબર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ડાયપોલની અક્ષ ઉપર બળ આપ્યું છે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અક્ષવાળું જ લેવું પડશે. હવે ધ્યાનથી સમજો, Q1 મૂકી દીધું એટલે આપણે લખતા નથી. હવે અંતર કેટલું આપ્યું છે 0.1 એટલે એને r1 કહો, એટલે r1 જે છે આપણે કેટલું કહેવાનું છે 0.1 મીટર કહેવાનું છે. બરાબર. ચાલો આગળ વાત છે. તેને જ્યારે 0.2 મીટર અંતરે મૂકવામાં આવે ત્યારે બળ જે છે 0.02 ન્યૂટન લાગે. એટલે હવે અંતર જે છે બદલ્યું અક્ષ ઉપર જ તે, એટલે r2 જે છે કેટલું આવશે 0.2 મીટર આવશે. બરાબર. ચાલો
ત્યારે બળ કેટલું લાગે છે 0.02 ન્યૂટન. એટલે ફરીને આ જ સૂત્ર આવશે, પણ હવે બળની જગ્યાએ શું આવશે 0.002. એફની જગ્યાએ Q1 E એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KP, બરાબર. હવે R2 આવશે, અંતર બદલ્યું એટલે, તો અહીંયા R2² - A² એનો સ્ક્વેર. ચાલો, તો આ જે છે વ્યવસ્થિત લખી નાખીએ 2KPR1 છેદમાં R1² - A² એનો સ્ક્વેર. આ સમીકરણ 1 થઈ ગયું, આ સમીકરણ 2, બરાબર. તો ડાયપોલની લંબાઈ શોધો. હવે ડાયપોલની લંબાઈ એટલે શું થશે પહેલાં તો સમજાવો, પ્લસ Q વિદ્યુત ભાર આ માઇનસ Q. તો ડાયપોલની લંબાઈ એટલે શું થાય 2A. એટલે આપણે 2A મેળવવાનું છે, અને 2A મેળવવા માટે પહેલાં એની તો જરૂર પડશે. તો હવે અહીંયાથી સિમ્પલ સાદું રૂપ છે, થોડુંક સ્ટેપ વધશે પણ તમે આપી શકો એવું સાદું રૂપ છે. તો અહીંયા સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 એના છેદમાં સમીકરણ 2 લઈ લો. તો બંને સમીકરણનો તમે ગુણોત્તર લેશો ત્યારે આ 2KP કેન્સલ થશે, આના છેદમાં આ આવશે, એવી જ રીતે આ આખા કૌંસના છેદમાં આ આવશે. R1ની કિંમત તમને જે છે એ આપેલી છે, એવી જ રીતે R2ની કિંમત જે છે એ આપેલી છે. એટલે R1 R2 તમારે મૂકી દેવાના છે, એ નથી આપણી પાસે. એટલે બંને સમીકરણનો ગુણોત્તર લઈ જે કેન્સલ થાય છે એ કેન્સલ કરો, પ્લસ પછી સ્ટેપ બાય સ્ટેપ સાદુરૂપ આપી અને એને સૂત્રનો કરતા બનાવી અને તમારે એ મેળવવાનું છે. ત્યાં આપણો જવાબ પૂરો નહીં થાય. એ મળ્યા પછી તમારે શું કરવાનું છે, એને ગુણ્યા 2 કરશો એટલે કે 2A મેળવશો, ત્યારે તમને ડાયપોલની લંબાઈ જે છે મળશે. ચાલો, તો આનો આન્સર જે છે હું તમારી ઉપર છોડું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે MCQ વ્યવસ્થિત તમને સમજાતા હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.